તો હેલો દોસ્તો, અમે જઈએ છીએ ગાંધીનગર અને એમ તો અમે 3 ગાડી લઈને જઈએ છીએ, પણ બધા નાના નાના આખી પલટન આ એક જ ગાડીમાંથી, એટલે હવે મસ્તી થઈ શકે ને. બસ મસ્તી કરતા કરતા અમે ગાંધીનગર જઈએ છીએ અને અમારા ગીતો જુઓ. આ છે હેતુબેન, એમને બધા હેરાન જ કરતા હોય, બધાની માર ખાતા હોય તો હસતા ને હસતા. મારા ફેવરેટ નણંદ. આમ બધા રાહ જોઈને ઊભા હતા અને અમારે ત્યાંથી નીકળવાનું થયું, પ્લેન આવ્યું એટલે નજીકથી જવાઈ ગયું. અને પછી રસ્તામાં અમને અમારી બીજી ગાડી મળી ગઈ. આમના નાટક જોવો અલગ જ હોય. અને હા, અમારી બંને જમકોડીઓ, એમનું ફેવરેટ સોંગ છે બંનેનું. દ્રષ્ટિબેન અમને રોકતા હતા કે મસ્તી ના કરો, અને હવે જો ચારે. પછી અમે પહોંચી ગયા મોટા દાદાના ઘરે. નાના છોકરાઓનું ગ્રુપ અલગ, મોટા બધા બહારે બેઠા હતા, બધા વેચાઈ ગયા હતા. એમ તો અમે ગાંધીનગર આવીએ ને એટલે અમારે એક દિવસમાં તો મેળ પડે એમ જ નથી. એટલા બધા ઘર છે, બધાના ઘરે જવા જઈએ ને તો અઠવાડિયું રોકાવું પડે તો મેળ પડે. આજે તો ખાલી 2 જ ઘરે જવાનું છે, બીજું નેક્સ્ટ ટાઈમ. અમારું ગ્રુપ અહીંયા છે, બધા વેચાઈ ગયા છે. હાય દારા, કેમ છે? એમને બપોરે દાળ ભાત બનાવ્યા હતા, તો પછી દાળ પતી ગયા અને ભાત પડ્યા હતા. મેં કીધું લાવો થોડા ભાત વઘાર નાખું, પછી મેં થોડા ભાત વઘાર નાખ્યા. બરાબર. અમુકે અલગ લીધા અને અમુક તો એક જ કડાઈમાં બેસી ગયા. બધા 2 ચમચી હાથમાં આવી પતી ગયા. પછી અમે નીચે ગાર્ડનમાં ગયા અને નાના છોકરાઓ બધા ક્રિકેટ રમતા હતા. આ બધાની પલટન અહીંયા, અને રોહન માસી એ બધા ક્રિકેટ રમતા હતા. પછી અમે ગયા બીજા દાદાના ઘરે. ધીમે ધીમે કરતી પલટન વધતી જાય છે. આવી ગયા છે એમના ઘરે. એમનું ઘર બહુ જ સરસ રીતે ડેકોરેટ કરેલું હતું. અને પછી અહીંયા બી બધાના ગ્રુપ બની ગયા. મોટા બધા બહાર બેઠા હતા અને નાની પલટન બધી અંદર. અને આ માસી, એમનું એ જ કામ છે, બધાને પાણી આપો ને ઠંડુ આપો. બિચારા કચ્છથી એક દિવસ આવ્યા તોય. જો બધા મારા જ વિડીયો જોવે છે.
અને કેટલું મસ્ત રીતે જોવે છે. અને આ અમારા બેટાણીયાઓ એમનો ડાન્સ ચાલુ જ હોય. અમારા આવી ગયા જય શ્રી માસી. આ દાદી ઓમ શાંતિના ગ્રુપમાં છે એટલે એમને એમનું જમવાનું જાતે બનાવવું પડ્યું અને અમે બધા ગયા બારે. બધા જઈએ છીએ જમવા માટે. આ લોકો ચર્ચા કરે છે કે કઈ જગ્યાએ જમવા જવું. આ પબ્લિક જોવા મોટા મોટાના બધાને સબ્જી રોટી જમતી હતી એટલે એ બધા અલગ ગયા અને અમે સામે જે ફૂડ કોર્નર હતું ત્યાં આવી ગયા. કેમ કે અમે આ નાની પલટન અને ફાસ્ટ ફૂડ જ ભાવે આવું બધું જ. જમીને પછી આ બધાએ થોડી મસ્તી કરી અને પછી અમે આવી ગયા સોડા પીવા માટે. દાદાના ઘરે પાછા આવીને બધાએ ડોરેમોન જોયું અને પછી રાત્રે 1 વાગે અમે અમદાવાદ આવ્યા. બધાની હાલત જુઓ. આવા જ બ્લોગ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.